ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ ઝડપ માટેના કેટલાક વિશિષ્ટ પ્રકારના કિસ્સાઓના સૂત્રોની ચર્ચા કરી અને એ ચર્ચા ઉપર આધારિત કેટલાક દાખલાઓ ગણ્યા હતા. એમાંથી એક દાખલો તમને હોમવર્કની અંદર આપ્યો હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ દાખલો ગણ્યો હશે અને જેને દાખલો ગણવામાં થોડી ઘણી ક્યાંક તકલીફ પડી હોય તો અહીંયા આગળ એનું સોલ્યુશન જોઈ લેજો. દાખલાની અંદર આપણે કીધું હતું કે એક કાર છે જે P થી Q સુધીની મુસાફરી દરમિયાન સ્મોલ t જેટલો સમય લે છે, જેમાંથી અડધા સમય દરમિયાન તેની ઝડપ 60 કિલોમીટર/અવર જેટલી છે. બાકીની મુસાફરીમાંથી અડધા અંતર દરમિયાન તેની ઝડપ 40 કિલોમીટર/અવર છે, જ્યારે બાકીના અડધા અંતર દરમિયાન તેની ઝડપ 20 કિલોમીટર/અવર છે. તો સરેરાશ ઝડપ શોધો. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ટોટલ જે મુસાફરી છે, આ મુસાફરી P થી Q સુધીની છે. P Q P થી Q સુધીની જે મુસાફરી છે, આ મુસાફરી માટે તે ટોટલ t જેટલો સમય લે છે. ટોટલ કેટલો સમય લે છે? t જેટલો. હવે એમાંથી અડધા સમય દરમિયાન, ચલો અડધો સમય વચ્ચે અહીંયા હું બિંદુ મૂકી દઉં. આ અડધો સમય એટલે આટલો સમય આપણે લઈ લઈએ t/2. આ બાકીનો અડધો સમય લઈ લઈએ t/2. આટલા સમય દરમિયાન તેની જે ઝડપ છે, ઝડપ તમને આપી છે 60 કિલોમીટર/અવર. અહીંયા આગળ ઝડપ આપી દીધી છે 60 કિલોમીટર/અવર જેટલી. હવે કીધું છે બાકીની જે મુસાફરી છે, બાકીની મુસાફરી એમાંથી અડધા અંતર દરમિયાન, તો બાકીની મુસાફરી એટલે આટલી R થી Q સુધીની મુસાફરી, એમાં અડધું અંતર એટલે અંતરના ભાગ પાડ્યા છે. અને અંતરના ભાગ પાડ્યા હોય તો આટલું જે અંતર છે, આ અંતરને હું d કહી દઉં. તો અડધું અંતર માટે અહીંયા આગળ આપણે કોઈ બિંદુ લઈ લઈએ S. એમાંથી અડધું અંતર એટલે આટલું અંતર મિત્રો, d નું અડધું d/2, બાકીનું અડધું પણ d/2 જેટલું થઈ જશે. તો અડધા અંતર દરમિયાન તેની ઝડપ આપી છે તમને. આ અડધા અંતર દરમિયાન ઝડપ આપી દીધી છે 40 કિલોમીટર/અવર. બાકીના અડધા અંતર દરમિયાન ઝડપ તમને આપી દીધી છે 20 કિલોમીટર/અવર. તો આ દરમિયાન તમને સરેરાશ ઝડપ શોધવાની કીધી છે. તો અહીંયા આગળ મિત્રો પહેલા d/2 આટલા ટુકડાની આપણે જો વાત કરીએ તો આટલા ટુકડા દરમિયાન તમને અંતર કેવું આપી દીધું છે? સરખું આપી દીધું છે. અને જો અંતર સરખું આપી દીધું હોય, અંતર કેવું આપે છે? સમાન. અને જો અંતર સમાન હોય તો આપણું સૂત્ર યાદ કરો. અંતર સમાન હોય તો સરેરાશ ઝડપ, આ બે નીચે માટે 2 3 લખી દો, is equal to 2 into ઝડપનો ગુણાકાર ભાગ્યા ઝડપનો સરવાળો. 2 v2 ની કિંમત છે 40, v3 ની કિંમત છે 20 ભાગ્યા 40 વત્તા 20, 2 ગુણ્યા 40 ગુણ્યા 20 ભાગ્યા 40 ને 20 કેટલા થઈ જશે? 60. અહીંયા થઈ જશે 2 તારી 6. તો મિત્રો 4 દુ 8, 80/3 અને 80/3 એ લગભગ તમને મળશે 26.6.
26.6 કિલોમીટર પર અવર। એટલે આટલો જે ભાગ છે R થી Q સુધીનો જે ભાગ છે એ દરમિયાન મિત્રો તમને જે ઝડપ છે, ઝડપ કેટલી મળી? 26.6 કિલોમીટર પર અવર। ફરીથી આપણે આકૃતિ દોરીએ। ચલો P થી Q, P Q, વચ્ચે બિંદુ આપણે લીધું છે R। ચલો અહીંયાનો સમય કેટલો હતો? T/2। આ દરમિયાન ઝડપ v1 60 કિલોમીટર પર અવર। આ ભાગની ઝડપ આપણે શોધી 26.6 કિલોમીટર પર અવર જેટલી। તો હવે અહીંયા આગળ જુઓ, આ બાજુનો ભાગ એનો પણ સમય t/2 છે, આ બાજુનો ભાગ એનો પણ સમય t/2 છે। એટલે અહીંયા આગળ સમય કેવો છે? સરખો છે અને સમય સમાન હોય। અને વિદ્યાર્થી મિત્રો, જો સમય સરખો હોય તો સમય માટે સરેરાશ ઝડપનું સૂત્ર સીધો ઝડપોનો સરવાળો ભાગ્યા જેટલી ઝડપ તમને મળી હોય એ ઝડપોની સંખ્યા। એટલે આ ઝડપ 60, 26.6, આવા બે અવલોકનો છે તો ભાગ્યા કેટલા કરી દઈએ? 2। આ તમને મળશે 86.6 ભાગ્યા 2, 2 4, 2 તરી 6, 43.3 કિલોમીટર પર અવર। તો આ રીતે સમગ્ર ગતિમાર્ગ દરમિયાન આપણે સરેરાશ ઝડપ કેટલી મળી મિત્રો? 43.3 કિલોમીટર પર અવર જેટલી। અગાઉના દાખલાઓ જેવા જ છે, માત્ર અહીંયા આગળ શું ફેર પડે છે? શરૂઆતમાં અંતર સમાન છે, બીજા ભાગની અંદર સમય સરખો છે, માટે સરેરાશ ઝડપ આપણને કેટલી મળી? 43.3 કિલોમીટર પર અવર જેટલી। ચલો દાખલો તમારી નોટબુકની અંદર ઉતારી દો ઝડપથી। ચલો વિદ્યાર્થી મિત્રો, તમે નોંધી દીધું હશે। ચલો હવે થિયરીનો નવો પોઈન્ટ ભણવા માટે જઈએ। તત્કાલીન વેગ, જે રીતે આપણે અગાઉ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ભણી ગયા, એ જ રીતે આપણે ભણીશું તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ, જેમાં સૌથી પહેલા નંબરમાં આપણે અહીંયા આગળ રજૂઆત કરીએ તત્કાલીન વેગ। તો વિદ્યાર્થી મિત્રો, તત્કાલીન વેગ સમજવા માટે સૌથી પહેલા આપણે જરૂર પડશે સરેરાશ વેગની। અને સરેરાશ વેગ માટે અહીં આગળ દાખલા તરીકે આપણે આ દિશામાં x અક્ષની દિશામાં, કઈ દિશામાં? x અક્ષની દિશામાં આ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરીએ છીએ। કઈ દિશામાં? x અક્ષની દિશામાં ઉગમ બિંદુથી ગતિની શું કરીએ છીએ? શરૂઆત કરીએ છીએ। અને એ દરમિયાન ઉગમ બિંદુથી આપણે x જેટલું અંતર કાપીને, કેટલું? આ ઉગમ બિંદુથી x જેટલું, એ અહીંયા આગળ આ x જેટલું અંતર કાપીને આપણે એ બિંદુએ પહોંચીએ છીએ। કયા બિંદુએ? એ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરી, અંતર કેટલું કાપ્યું? x। કયા બિંદુએ પહોંચ્યા? એ બિંદુએ। અને આ એ બિંદુએ પહોંચવા માટે આપણે સ્મોલ t જેટલો સમય લઈએ છીએ। કેટલો સમય લઈએ છીએ? સ્મોલ t જેટલો સમય લઈએ છીએ। હવે આપણે આપણી ગતિની શરૂઆત ચાલુ જ રાખીએ છીએ। અહીંયા આગળ આપણે પહોંચી ગયા છીએ। હવે અહીંથી એ બિંદુથી હું ગતિની શરૂઆત કરી અને એ અહીંયા આગળ પહોંચું છું।
આ બી બિંદુએ પહોંચું છું. કયા બિંદુએ? બે બિંદુએ પહોંચું છું અને એ દરમિયાન A થી B સુધીનું હું અંતર કાપું છું. કેટલું અંતર કાપું છું? A થી B સુધીનું. આ A થી B સુધીનું જે અંતર છે, આ અંતર કાપવા માટે હું ડેલ્ટા ટી જેટલો સમયગાળો લઉં છું. કેટલો સમયગાળો લઉં છું? ડેલ્ટા ટી જેટલો સમયગાળો લઉં છું અને એ દરમિયાન આ એ બિંદુએથી હું બી બિંદુએ આવું છું અને એ બિંદુએથી બી બિંદુ સુધી આવું છું એટલે આટલું મેં સ્થાનાંતર કર્યું. એ થી ક્યાં પહોંચ્યો? બી. જો એ થી બી પહોંચતો હોઉં તો હું આ એ ને પ્રારંભિક સ્થાન કહી દઉં. એ થી ક્યાં પહોંચ્યો? બી. આને હું અંતિમ સ્થાન કહી દઉં. આને કયું સ્થાન કહી દઉં? અંતિમ સ્થાન. અને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતું લઘુત્તમ અંતર એટલે અંતર, જેને આપણે સ્થાનાંતર કહીએ છીએ. તો આ દરમિયાન મેં સ્થાનાંતર કેટલું કર્યું? આ દરમિયાન મેં સ્થાનાંતર આટલું કર્યું અને આટલું સ્થાનાંતર જેને હું ડેલ્ટા એક્સ કહી દઉં. શું કહી દઉં? ડેલ્ટા એક્સ. એ થી ગતિની શરૂઆત કરી, ક્યાં પહોંચ્યો? બી. કેટલા સમયગાળામાં? ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં. અને એ દરમિયાન એ થી બી પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતું અંતર, તો આ અંતર એટલે આપણે સ્થાનાંતર. આ સ્થાનાંતર કેટલું કર્યું? ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં, ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં મિત્રો સરેરાશ વેગ, આ સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી જેટલો. અગાઉ આપણે સરેરાશ વેગ મળીને આવ્યા છીએ. તો મિત્રો સરેરાશ વેગ કેટલો મળ્યો? ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી જેટલો. હવે વિચારો કે આ બી બિંદુ અહીંયા આગળ છે, એની જગ્યાએ જો હજુ આ બાજુ ગયો હોત, હજી આ બાજુ ગયો હોત, તો જે સમયગાળો છે એ સમયગાળો આ બાજુ એટલે જેમ જેમ આગળ જઈએ તેમ તેમ સમયગાળો વધે. સમયગાળો વધે તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, તો એમાંથી અંતિમ સ્થાન એ પ્રારંભિક સ્થાનથી કેવું જાય? દૂર જાય. અને અંતિમ સ્થાન એ પ્રારંભિક સ્થાનથી દૂર જાય એટલે સ્થાનાંતર શું થાય? વધે. એટલે કે સમયગાળો વધે તો અંતિમ સ્થાને પ્રારંભિક સ્થાનથી કેવું જાય? દૂર જાય. તો હવે ઊંધો વિચારો, સમયગાળો ઘટે. સમયગાળો ઘટે તો આ અંતિમ સ્થાન એ પ્રારંભિક સ્થાનથી કેવું આવે? નજીક આવે. એટલે હવે આપણે સમયગાળો શું કરીએ? ઘટાડીએ. અને સમયગાળો ઘટાડતા જઈએ તો શું થાય? જોઈએ. સમયગાળોને શું કરીએ? ઘટાડીએ. ચલો તો હવે A થી B જો હું સમયગાળો ઘટાડું છું તો એવા કિસ્સાની અંદર આ બિંદુ B એ અહીંયા આવી જાય. અંતિમ સ્થાને પ્રારંભિક સ્થાને કેવું આવ્યું? નજીક. બિંદુને મેં B' કીધું. તો આ વખતનો જે સમયગાળો છે આ સમયગાળાને હું કહી દઉં ડેલ્ટા T'. સમયગાળો ઘટ્યો એટલે અંતિમ સ્થાને પ્રારંભિક સ્થાને કેવું આવ્યું? નજીક. તો સ્થાનાંતર પણ શું થશે મિત્રો? સ્થાનાંતર પણ ઘટશે. સ્થાનાંતર પણ શું થશે? ઘટશે. તો સમયગાળો ઘટ્યો, સ્થાનાંતર પણ શું થયું? ઘટ્યું. તો ડેલ્ટા T' જેટલા સમયગાળામાં, ડેલ્ટા T' જેટલા સમયગાળામાં સરેરાશ વેગ કેટલો થઈ ગયો? ડેલ્ટા x'
अपॉन डेल्टा टी डैश समयगाळो घट्यो स्थानांतर घट्યું તો પરિણામે સરેરાશ વેગ મને કેટલો મળ્યો ડેલ્ટા x ડેશ अपॉन કેટલા ડેલ્ટા ટી ડેશ। ચલો હજી આપણે સમયગાળો ઘટાડીએ તો b ની જગ્યાએ b ડેશ b ડબલ ડેશ તો હજી અંતિમ સ્થાને પ્રારંભિક સ્થાને કેવું આવ્યું નજીક। તો આ કિસ્સાની અંદર સમયગાળો डेल्टा टी डबल डैश। चलो तो स्थानांतर पण घट्યું डेल्टा एक्स डबल डैश સમયગાળો ઘટ્યો સ્થાનાંતર પણ ઘટ્યું। આ કિસ્સામાં સરેરાશ વેગ डेल्टा टी डबल डैश જેટલા સમયગાળામાં સરેરાશ વેગ डेल्टा एक्स डबल डैश भाग्या डेल्टा टी डबल डैश। मित्रों આપણે કર્યું શું છે તો જે સમયગાળો છે એ સમયગાળાને શું કરતા ગયા ઘટાડતા ગયા। સમયગાળાને ઘટાડતા જઈએ સામે સ્થાનાંતર પણ ઘટશે સરેરાશ વેગ પણ બદલાતો જશે। તો સમયગાળો ઘટાડતા 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 આપણે સૂક્ષ્માતિ સૂક્ષ્મ સમયગાળો કરીએ। સમયગાળો ઘટાડતા ઘટાડતા સૂક્ષ્માતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ સૂક્ષ્માતિ સૂક્ષ્મ એટલે કેવું અતિ સૂક્ષ્મ। અને વિદ્યાર્થી મિત્રો જો અતિ સૂક્ષ્મ સમયગાળો કરી દઈએ તો એવા અતિ સૂક્ષ્મ સમયગાળો જે છે એ અતિ સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટી ને બદલે એ સમયગાળાને આપણે દર્શાવીશું ડીટી વડે। તેના વડે સ્મોલ ડીટી વડે તેના વડે સ્મોલ ડીટી। અને એવા અતિ સૂક્ષ્મ સમયગાળાને અનુરૂપ જે મને સ્થાનાંતર મળે ડેલ્ટા એક્સ આ સ્થાનાંતરને હું દર્શાવીશ સ્મોલ ડીએક્સ વડે। સમયગાળો ઘટાડતા જઈએ અને એવા સૂક્ષ્માતિ સૂક્ષ્મ સમયગાળા માટે અને એવો અતિ સૂક્ષ્મ સમયગાળો અતિ સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ સમયગાળો આ અતિ સૂક્ષ્મ સમયગાળા માટે આ બિંદુ એકદમ નજીક આવે અને એકદમ નજીક આવે તો એવા સમયગાળાને આપણે દર્શાવીશું ડીટી વડે। એવા સૂક્ષ્માતિ સૂક્ષ્મ સમયગાળાને દર્શાવીશું ડીટી વડે અને એવા સૂક્ષ્મ સ્થાનાંતરને દર્શાવીશું ડીએક્સ વડે। એકદમ નજીક આ બિંદુ કેવું આવશે એકદમ નજીક આવશે અને એવા સૂક્ષ્મ સમયગાળાને હવે ડેલ્ટા વડે નહીં પરંતુ શેના વડે દર્શાવીશું સ્મોલ ડી જે ડેલ્ટા ફેરફાર કરતા પણ અતિ સૂક્ષ્મ ફેરફાર છે। અને જો તમારી પાસે સમયગાળો ડીટી હોય અને એવા કિસ્સાની અંદર સૂક્ષ્મ સ્થાનાંતર dx થાય તો હવે આપણે સરેરાશ વેગને બદલે એવો જે વેગ છે એ વેગને આપણે તત્કાલીન કયો વેગ તત્કાલીન અથવા તાક્ષણિક અથવા સ્થાનિક વેગ કહીશું। આવા વેગને કયો વેગ તત્કાલીન અથવા તાક્ષણિક અથવા તત્સ્થાનિક વેગ। એના જે નામ છે એ નામ ઉપરથી આપણને ખબર પડશે કે તત્કાલીન એકદમ નજીકના સૂક્ષ્મથી સૂક્ષ્મ સમયગાળા માટેનો વેગ
અથવા તો તાક્ષણિક, ક્ષણિક એટલે જે તે ક્ષણ, જે તે ક્ષણ એટલે કે તાક્ષણિક એટલે કયો વેગ કહેવાય? જે તે ક્ષણનો વેગ, અથવા તો તત સ્થાનિક, સ્થાનિક એટલે સ્થાન, જે તે સ્થાનનો વેગ, જે તે ક્ષણનો વેગ, તાક્ષણિક વેગ, જે તે સ્થાનનો વેગ, તત્સ્થાનિક વેગ અથવા તો તત્કાલીન વેગ, એના જુદા જુદા નામો છે. તો હવે આના ઉપરથી આ જે વેગ છે એ વેગને આપણે કયો વેગ કહીએ? તત્કાલીન વેગ, જેને માત્ર v સંજ્ઞા વડે દર્શાવીશું. v સંજ્ઞા વડે દર્શાવીશું મિત્રો. અને આ વેગ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. જોઈ લો, સ્થાનાંતર સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્થાનાંતર dx, સમયગાળો સૂક્ષ્મથી સૂક્ષ્મ સમયગાળો dt, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે dx by dt. પણ આ અતિ સૂક્ષ્મ ફેરફાર છે, અને અતિ સૂક્ષ્મ ફેરફાર એને આપણે નામ શું આપી દીધું? તત્કાલીન વેગ. પણ મિત્રો, સૂક્ષ્મથી સૂક્ષ્મ સમયગાળો કરવો હોય તો આપણે તેને ગણિતની ભાષામાં, આપણે તેને ગણિતની જે ભાષા છે એ ગણિતની ભાષામાં સૂક્ષ્મથી સૂક્ષ્મ સમયગાળા માટે આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આને વંચાય, આને વાંચીશું કઈ રીતે? LIM delta t tends to 0, the limit delta t tends to 0, the limit delta t tends to 0, tends to 0 એટલે શૂન્યને અનુલક્ષે. delta t tends to 0 શૂન્યને અનુલક્ષે. તો આના ઉપરથી જુઓ, લિમિટ, લિમિટનો સ્પેલિંગ LIMIT, LIMIT. પણ જ્યારે આપણે કોઈ પણ રાશિની આગળ લિમિટ એપ્લાય કરીએ તો એને લખાય આ રીતે, બોલવાનું લિમિટ, LIMIT બોલવાનું લિમિટ, પરંતુ લખવાનું શું? માત્ર લિમ, LIM, આખું લિમિટ લખવાનું નહીં. તો આને આપણે આ રીતે વાંચીશું, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, બોલવાનું લિમિટ પણ લખવાનું માત્ર LIM. તો જ્યારે આપણે સરેરાશ વેગ, અને સરેરાશ વેગનું સૂત્ર જુઓ, ડેલ્ટા x બાય ડેલ્ટા t. સરેરાશ વેગનું સૂત્ર હતું આપણી પાસે ડેલ્ટા x બાય ડેલ્ટા t. તો જ્યારે આપણે આ સરેરાશ વેગ ઉપરથી તત્કાલીન વેગ ઉપર જવું હોય ત્યારે તમારે જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગમાં લિમિટ એપ્લાય કરવી પડે. અને આ લિમિટ કેટલી? તો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. એટલે કે તમારે જે સમયગાળો છે એ સમયગાળો સૂક્ષ્મથી સૂક્ષ્મ લેવાનો. અને સૂક્ષ્મથી સૂક્ષ્મ સમયગાળો કેટલો? તો કે શૂન્ય નહીં પણ શૂન્યની નજીક, શૂન્ય નહીં પરંતુ શૂન્યની કેવો? નજીક. અને આ જે પદ છે એ આપણા માટે બહુ જ અગત્યનું છે. આપણે ફિઝિક્સની અંદર વારંવાર દાખલાઓની અંદર, થિયરીની અંદર આપણે ગમે ત્યાં લિમિટ એપ્લાય કરવી પડશે. એટલે પ્રથમ વખત તમે બરાબર વ્યવસ્થા સમજી લેજો કે બોલવાનું શું? લિમિટ, પણ લખવાનું LIM. અને એનો અર્થ શું થાય? શૂન્ય નહીં પણ શૂન્યની નજીક. અને શૂન્ય નહીં પણ શૂન્યની નજીક જવા માટે લિમિટ એપ્લાય કરવી પડે. જ્યારે તમે લિમિટ એપ્લાય કરો છો તો એવા કિસ્સામાં આ જે ડેલ્ટા છે, આ ડેલ્ટા સ્મોલ d, આ ડેલ્ટા શેમાં કન્વર્ટ થઈ જાય? સ્મોલ d માં કન્વર્ટ થઈ જાય. આ ડેલ્ટા
આ ડેલ્ટા પણ મિત્રો શેમાં કન્વર્ટ થઈ જાય? સ્મોલ ડી માં કન્વર્ટ થઈ જશે. તો જ્યારે પણ આપણે લિમિટ એપ્લાય કરીશું ત્યારે ડેલ્ટા એ શેમાં કન્વર્ટ થઈ જાય? સ્મોલ ડી માં. અને આને વાંચીશું dx dt. dx dt. આને આપણે આવી રીતે પણ વિદ્યાર્થી મિત્રો લખી શકીએ d dt of x. d dt of x અથવા આને હું આ રીતે પણ લખી શકું x અને એના માથા ઉપર ડોટ. x એના માથા ઉપર શું? ડોટ. તો સૌથી પહેલા નંબરમાં જો મારે તત્કાલીન વેગની અહીંયા આગળ જો વ્યાખ્યાની સરળ ભાષામાં રજૂઆત કરવી હોય તો તત્કાલીન વેગ મેળવવા માટે જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગમાં સમયગાળો સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરવા પડે. જ્યારે આપણે લિમિટ એપ્લાય કરીશું ત્યારે આ સરેરાશ વેગ એ શેમાં ફેરવાઈ જશે? તત્કાલીન વેગની અંદર ફેરવાઈ જશે. માટે તત્કાલીન વેગનું સૂત્ર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x ડેલ્ટા t. જ્યારે તમે લિમિટ એપ્લાય કરો છો ત્યારે ડેલ્ટા શેમાં કન્વર્ટ થઈ જાય? સ્મોલ d માં કન્વર્ટ થઈ જાય. તો dx dt. આને જ આપણે આ રીતે પણ લખી શકીએ અને આ રીતે પણ લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આવશે સાહેબ અહીંયા આગળ d dt. d dt. d dt of x અને d dt of x. અત્યારે હું માત્ર d dt ની વાત કરું. શેની વાત કરું? d dt. અને d dt dt એટલે t for time. તો d dt એટલે સમયની સાપેક્ષે થતા ફેરફારનો દર. સમયની સાપેક્ષે થતા ફેરફારનો દર. અને સમયની સાપેક્ષે થતા ફેરફારનો દર પણ અહીંયા આગળ મેં x નથી લખ્યા. જો અહીંયા આગળ હું x લખી દઉં x d dt of x તો પછી x આવી ગયું. x એટલે અહીંયા આગળ સ્થાનની વાત કરીએ, અંતરની વાત કરીએ. અને સ્થાન કે પછી અંતરની વાત કરું તો એવા કિસ્સાની અંદર આપણે આને લખીશું સ્થાનમાં સમયની સાપેક્ષે સ્થાનમાં થતા ફેરફારનો દર. સમયની સાપેક્ષે x એ આપણા માટે શું છે? સ્થાન છે, અંતર છે. તો એ સમયની સાપેક્ષે એમાં થતા ફેરફારનો દર. દર એટલે વધી પણ શકે અને ઘટી પણ શકે. વધારો પણ હોય કે ઘટાડો પણ હોય. અને એટલા માટે મેં અહીંયા લખ્યું છે થતા ફેરફારનો દર. તો જો મારે અહીંયા આગળ તત્કાલીન વેગની વાત કરવી હોય તો તત્કાલીન વેગ માટે અહીંયા આગળ એને હું ત્રણ રીતે, એક ભૌતિક રીતે, બીજા નંબરમાં ગાણિતિક રીતે અને ત્રીજા નંબરમાં ભૌમિતિક રીતે. તો ભૌતિક રીતે મારે જો વાત કરવી હોય, ભૌતિક રીતે તત્કાલીન વેગ એટલે સમયની સાપેક્ષે સ્થાનમાં થતા ફેરફારનો દર એટલે તત્કાલીન વેગ. પણ જો મારે એને ગાણિતિક રીતે લખવું હોય, ગાણિતિક રીતે અને વિદ્યાર્થી મિત્રો જો મારે ગાણિતિક રીતે લખવું હોય તો અહીંયા આગળ સમયની સાપેક્ષે સ્થાન અથવા અંતર જે સતત બદલાતું રહે છે એનું વિકલન. સમયની સાપેક્ષે અંતરનું વિકલન
અને પાછો પ્રશ્ન થશે અહીંયા આગળ કે સાહેબ વિકલન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જે ગણિતવાળા વિદ્યાર્થીઓ હશે જેમણે મેથ્સ રાખેલું છે એમના માટે ગણિતનું આખું ચેપ્ટર આવે છે જેનું નામ જ છે વિકલન. વિકલનના પણ પાછા પ્રકારો આવશે. જ્યારે આપણે બાયોલોજી વાળા જે વિદ્યાર્થીઓ છે એમને આવું કોઈ ચેપ્ટર આવતું નથી, પરંતુ ફિઝિક્સની અંદર આ વિકલનનો ઉપયોગ આવે છે. અને એ વિકલનનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું એ સરળતાથી આપણે શીખવાડીશું. અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આ dx/dt વાળું જે પદ છે એને આપણે કહીશું સમયની સાપેક્ષે x. x એટલે અંતર કે સ્થાન, એનું વિકલન. વિકલન આપણે પછીથી રજૂઆત કરીશું. અને જો મારે ભૌમિતિક રીતે રજૂઆત કરવી હોય તો એ ભૌમિતિક રીતે રજૂઆત એ આલેખની મદદથી થાય. શેના મદદથી? આલેખની મદદથી થાય. તો આ રીતે ત્રણ રીતે રજૂઆત કરી શકાય: ભૌતિક રીતે, ગાણિતિક રીતે, ભૌમિતિક રીતે. ભૌતિક રીતે એટલે સમયની સાપેક્ષે. અહીંયા જે રાશિ હોય એમાં થતા ફેરફારનો દર x હોય એટલે સ્થાનમાં થતા ફેરફારનો દર. ગાણિતિક રીતે લખવું હોય તો સમયની સાપેક્ષે જે તે રાશિનું વિકલન. અને ભૌમિતિક રીતે રજૂઆત કરવા માટે આપણે આલેખની રીતનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આટલું નોંધી લો. ચલો ઝડપથી. ચલો વિદ્યાર્થીઓ, તમે નોંધી લીધું હશે. તો હવે તત્કાલીન વેગ v, નું સૂત્ર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t. એને આપણે dx/dt વડે પણ દર્શાવી શકીએ. d/dt ઓફ x બરાબર x ડોટ. ચલો હવે અહીંયા આગળ આપણે તમને એવું કીધું કે d/dt ઓફ x એ સમયની સાપેક્ષે થતા ફેરફારનો દર. અને સમયની સાપેક્ષે થતા ફેરફારનો દર મારે સમજવો હોય તો દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ એક બાળક છે. આ બાળક જન્મે છે અને જન્મ્યા પછી ધીરે ધીરે એની જે હાઈટ છે, એની જે ઊંચાઈ છે, એ ઊંચાઈમાં સમયની સાપેક્ષે શું થાય છે? વધારો થાય છે. અને જો સમયની સાપેક્ષે વધારો થતો હોય તો સમય તો સતત વધતો રહેવાનો. તો બાળકના જન્મ પછી તમે વિચારો, કલ્પના કરો કે જ્યારે બાળક 1 મહિનાનું થાય છે, 1 મહિનાનું થાય ત્યારે એની જે ઊંચાઈ છે, એની જે હાઈટ છે, એ હાઈટમાં વધારો થાય. અને એ વધારો આપણને સારો એવો નોંધવાપાત્ર દેખાય છે. ચલો બીજા મહિને પણ એની હાઈટમાં વધારો થાય. એમ કરતાં કરતાં બાળક 1 વર્ષનું થાય એટલે એની હાઈટમાં વધારો થાય. 2 વર્ષનું થાય એની હાઈટમાં વધારો થાય. એમ કરતાં કરતાં બાળક છેક 20 વર્ષ સુધી પહોંચે છે ત્યારે તેની જે હાઈટ છે, એની જે ઊંચાઈ છે, એ ઊંચાઈમાં સમયની સાપેક્ષે સતત શું થાય છે? વધારો થાય છે. અને સમયની સાપેક્ષે જો સતત વધારો થતો હોય તો એ ઊંચાઈમાં સમયની સાપેક્ષે થતા સમયની સાપેક્ષે થતા ફેરફારનો દર બરાબર આપણે દર્શાવી શકીએ dh/dt. h એટલે હાઈટ, ઊંચાઈ. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે માટે dh/dt. પણ વિચારો, બાળક 1 મહિનાનું થાય છે, 1 મહિનાનું ત્યારે એની હાઈટ જે છે, ધારો કે 1 ફૂટ જેટલી વધે છે. ધારો કે 1 ફૂટ જેટલી વધે. ચલો પહેલા મહિનામાં જો 1 ફૂટ વધે તો શું બીજા મહિનામાં 1 ફૂટ જેટલી જ વધે? ચલો વિચારો કે 1 ફૂટ વધી ગઈ તો બીજા મહિનાની હાઈટ કેટલી થઈ? 2. ત્રીજા મહિને 3, ચોથા મહિને 4, પાંચમા મહિને 5. એમ કરતાં 1 વર્ષ એટલે 12 મહિના. 12 મહિનામાં તો એની હાઈટ થઈ જાય 12 ફૂટ. વિચારો 12 ફૂટ જેટલી હાઈટ થાય ખરી. અને જો 12 ફૂટ જેટલી થઈ જાય તો પછી 50 વર્ષે 50 ફૂટ, 100 વર્ષે 100 ફૂટ શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો,
પહેલા મહિને એની હાઈટ જે છે વધે છે 1 ફૂટ, બીજા મહિને પણ એની હાઈટ તો વધે જ છે, પણ એ હાઈટમાં થતો જે વધારો છે એ વધારો પહેલા મહિનાની સાપેક્ષમાં ઓછો હોય. પહેલા મહિનાની સાપેક્ષમાં કેવો હોય? ઓછો હોય. બીજા કરતા ત્રીજા મહિને પણ એની ઊંચાઈમાં થતો જે વધારો છે એ વધારો તો વધશે તો ખરા જ, પણ એ વધારો કેવો હશે? ઓછો હશે. અને એમ કરતા 20 થી 30 વર્ષ દરમિયાન 20 થી 30 વર્ષ દરમિયાન પર એની જે હાઈટ છે એ 20 થી 30 વર્ષ દરમિયાન પણ વધે છે, પણ એ વધારો એ આપણે નોંધી ન શકીએ એવો હોય છે. એટલે એ વધારો મિલીમીટરમાં થતો હોય છે, જે જીનેટિકલી પુરવાર સાબિત થયેલું છે કે વ્યક્તિની હાઈટ 30 વર્ષ સુધી વધે છે અને એ દરમિયાન એની હાઈટમાં થતો વધારો કયા ક્રમનો હોય છે? મિલીમીટરમાં. પરંતુ સમયની સાપેક્ષે વધારો તો થાય જ છે, ફેરફાર થાય છે, માટે આપણે ઊંચાઈમાં સમયની સાપેક્ષે થતા ફેરફારનો દર, જેને આપણે દર્શાવ્યું dh/dt, પરંતુ જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ એ વધારાનો જે દર છે એ દર શું થશે? ઘટતો જાય છે. આ જ રીતે કોઈ પણ ભૌતિક રાશિ હોય એમાં સમયની સાપેક્ષે થતો સૂક્ષ્મ ફેરફાર, એ સૂક્ષ્મ ફેરફાર દર્શાવવા માટે આપણે d/dt નો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈએ. કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે, અત્યારે આપણે શ્રાવણ મહિનો ચાલુ છે, તો શ્રાવણ માસ જે છે એ શ્રાવણ માસ દરમિયાન વ્યક્તિ ઉપવાસ કરે છે. અને શ્રાવણ માસ દરમિયાન વ્યક્તિ જો ઉપવાસ કરતો હોય તો ઉપવાસ દરમિયાન એનું જે દળ છે એ દળ, કારણ કે શ્રાવણ માસ દરમિયાન ખાવાનું 2 ટાઈમમાંથી 1 ટાઈમ થઈ જાય, 2 ટાઈમમાંથી 1 ટાઈમ ખાવાનું થઈ જાય, એટલે સ્વાભાવિક છે કે એના દળમાં શું થાય? ઘટાડો. પણ કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. જ્યારે આપણે ઉપવાસની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે એનું દળ નોંધી દઈએ, અને સૌથી છેલ્લે જ્યારે 30 દિવસ પૂરા થાય ત્યારે આપણે તેનું દળ નોંધીએ. તેના દળમાં શું થાય છે? ઘટાડો. અને આ વખતે દળમાં થતો જે ઘટાડો છે dm/dt, m એટલે માસ, દળ, સમયની સાપેક્ષે દળમાં થતો ફેરફાર, અને સમયની સાપેક્ષે થતા ફેરફારનો જે દર છે એટલે dm/dt. એટલે વ્યક્તિ જ્યારે ઉપવાસ કરશે ત્યારે એના દળમાં શું થશે મિત્રો? ઘટાડો થશે. તો આના પરથી બીજી મિત્રો આપણે આ પણ વસ્તુ નોંધવી પડશે કે જ્યારે કોઈ રાશિ, દાખલા તરીકે dm/dt, આ જે ફેરફાર છે આ ફેરફાર મને ધન મળે. કેવો મળે? ધન મળે. અને જો આ ફેરફાર મને ધન મળે તો આપણે સમજી જવાનું કે સમયની સાપેક્ષે દળમાં થતો જે ફેરફાર છે મને ધન મળ્યો. ધન મળ્યો એટલે દળમાં શું થાય છે? આવું પણ થઈ શકે. આશ્ચર્ય નહીં પામવાનું, કારણ કે શ્રાવણ મહિનો પૂરો થાય એટલે બીજા મહિનેથી આપણે ખાવાનું 2 ટાઈમ નહીં 3 ટાઈમ કરી દઈએ. 3 ટાઈમ કરી દઈએ એટલે એના પછીના બીજા મહિને પાછું દળમાં શું થઈ ગયો હોય? વધારો. એટલે કે જો આ ગુણોત્તર મને ધન મળે તો દળમાં શું થાય? વધારો. પણ શ્રાવણ માસ દરમિયાન જો આ ફેરફાર મને ઋણ મળે, માઈનસ, તો વિચારવાનું દળમાં શું થાય? ઘટાડો થાય. પરંતુ જો dm/dt આ જવાબ મને 0 મળે, અને 0 મળે એટલે દળમાં કોઈ જ ફેરફાર ન થાય. એટલે દળમાં કોઈ પણ ફેરફાર ન થાય એટલે આ દળ કેવું થઈ ગયું મિત્રો? અચળ થઈ ગયું. આવું પણ થઈ શકે. કેમ થાય? વિચારો. શ્રાવણ માસનો ઉપવાસ તો કર્યો, ખાવાનો 1 ટાઈમ, બીજા ટાઈમ બજારમાં ઘણું જ મળે છે, પેડા, ફ્રૂટ, વેફર્સ, આવું બધું આપણે દિવસ દરમિયાન ખાવાનું ચાલુ જ રાખીએ તો દળ જે છે એ દળમાં ઘટાડો થવાની જગ્યાએ કદાચ વધી શકે, કાં તો દળ કેવું થઈ જાય? અચળ થઈ જાય.
અને આને આપણે ગણિતની ભાષામાં બહુ જ સારી રીતે વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે તત્કાલીન વેગનું સૂત્ર v બરાબર dx/dt, સમયની સાપેક્ષે x એટલે અંતર કે સ્થાનમાં થતો ફેરફાર. પણ આ ફેરફારનો દર કોઈ પણ રાશિમાં હોઈ શકે, અને એવી કોઈ પણ રાશિ એટલે હાઇટમાં ફેરફારનો વધારાનો કે ઘટાડાનો દર હોઈ શકે, અથવા તો દળની અંદર પણ ફેરફારનો દર હોઈ શકે. આ ફેરફારના દરને આપણે ગણિતની ભાષામાં શું કહીશું? વિકલન કહીશું, જે પછીના લેક્ચર્સની અંદર આપણે ભણીશું. સારું વિદ્યાર્થી મિત્રો, આજે આટલા સુધી રાખીએ. બરાબર વ્યવસ્થિત તૈયારી કરજો. આના પછી આપણે પછીનું જે લેક્ચર છે એની અંદર આપણે તત્કાલીન ઝડપ વિશે ચર્ચા કરીશું.